સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના બ્લડ બેંક ખાતે રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા। દર વર્ષે 14મી જૂને વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા એ લોકોના આભાર માટે ઉજવાય છે જેઓ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કરે છે અને બીજાનું જીવન બચાવે છે। વિશ્વ રક્તદાતા દિવસની શરૂઆત 2004માં કરવામાં આવી। આ દિવસ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટાઇનરના જન્મદિવસે ઉજવાય છે, જેમણે રક્તના જૂથોની શોધ કરી હતી અને વિશ્વને સુરક્ષિત રક્તદાનની દિશામાં મોટું યોગદાન આપ્યું। આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં રક્તદાન વિશે જાગૃતિ આવે અને વધારે લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે આગળ આવે। આજે પણ ઘણા દર્દીઓને સમયસર રક્ત મળતું નથી અને તેઓ જીવ ગુમાવે છે। આવું ન થાય તે માટે વધુ રક્તદાતાની જરૂર છે। રક્તદાન કરવાથી અન્યનું જીવન બચાવાય છે, સાથે જ આપણી જાત માટે પણ લાભદાયક છે। રક્તદાન કરવાથી શરીરમાં નવી તાજી લૂહ બનવામાં મદદ થાય છે અને શરીર ચુસ્ત બને છે। આ ઉપરાંત રક્તદાતાને માનસિક શાંતિ અને સંતોષની લાગણી મળે છે। તે હેતુથી સયાજી હોસ્પિટલ ખાતે રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।